વાસુદેવનારાયણના મંદિર ઉત્તરાદે દ્વાર ઓળો છે તેની અવસરે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો કેસ કર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળા પુષ્પના હાર પહેર્યા હતા ને બે કાનને નીચે ધોળા પુષ્પના થોડા લટકતા હતા ને ધોળા પુષ્પના બેસવા પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ મંડળ કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા કે હવે તો પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે શ્રીજી મહારાજ પ્રત્યે દીનાનાથ ભટ્ટે પૂછ્યું કે હે મહારાજ, કોઈ સમય તો હજારો ઘાટ થાય પણ તેનું મનને નીચે દંશ બેસે નહીં, અને કોઈ સમય તો અલ્પ ઘાટ થાય તેનો પણ મનને નીચે દંશ બેસે, તેનું કારણ શું? અને ભગવાનના ભક્તને એ મનના ઘાટની નિવૃત્તિ કરવાનો ઉપાય શું છે? હે સાંભળો, હવે ઘાટની વાત આવી. દંશ બેસે નથી બેસતો એની વાત આવી. દંશ શું કહેવાય? એક વાત દંશ કોનું નામ? કે જે વસ્તુ ભૂલાય નહીં. દંશ બેસો ભૂલાય નહીં. પેલું બાવાનું દ્રષ્ટાંત આપ્યું. ઉજ્જૈનની પાદર જતો હતો ને બાવો, એને રસ્તો પૂછ્યો કે કાશીના મારે કિધર જાત. ત્યારે ભાઈએ રસ્તો બતાવ્યો, એ અમારા આ રસ્તે જાઓ. કે આમ હાથનું આમ કરીને આમ લટકું કર્યું, એ લટકું ભૂલાયું નહીં. એનું જ સમજ કેટલા વર્ષ ત્યાં? 40 વર્ષ ત્યાં. ત્યારે મુક્તાનંદ સ્વામી મળ્યા. મને 40 વર્ષ થયા અને આ જે લટકું એ ભૂલાતું નહીં. તો મુક્તાનંદ સ્વામીને કહે છે કે આવી તમે જે વાત કરો છો એ તો બહુ અઘરી વસ્તુ છે. જો 40 વર્ષ સુધી એ વસ્તુ ન ભૂલાવું, એ દંશ બેસી જતો. દંશ બેસે ત્યારે છે જેમ છે દુર્યોધનને જયારે પેલી સભા હતી ને, ત્યાં પાંડવોએ સભા બનાવી. શ્રી કૃષ્ણનું ત્યાં પધરામણી થઈ અને ત્યાં સભા રચી. ત્યાં દુર્યોધન આવ્યો. તે દુર્યોધનને એવી સભા બનાવી હતી જ્યાં પાણી દેખાય ત્યાં જમીન હોય, જમીન દેખાય ત્યાં પાણી હોય ને એવું બધું બનાવ્યું. પણ એ દુર્યોધનને પછી દ્રૌપદીએ એક શબ્દ જ માર્યો કે વાંધરાના તો વાંધરા જ હોય ને. પણ એ દંશ બેસી ગયો. એ દંશ એ ભૂલ્યો નહીં. હવે એમનો લાગ આવે તારા આ દંશ લાગવો કે જયારે છે તે આ દ્રૌપદીનું આ જુગારમાં હાર્યા અને પછી સભામાં બોલાવીને પછી જે દુશાસન થાય ચીર ખેંચાયો લાજ લીધી. આ છે તે દંશ એ ભૂલ્યો નહીં. પછી એવો શબ્દ આવે ન ભૂલાય. એ દંશ નો આ આવું છે. દંશ છે એ ભૂલાય નહીં. પછી ગમે તો પછી જયારે સમજાય ત્યારે એમ થાય કે આ ખોટું છે, પણ એ ભૂલાય નહીં. આપણે વિભાગ હતા હોકડાના એને સ્વામી એટલો શબ્દ કીધો કે ભાઈ જરાક આપણે ઉપેક્ષા કરવી. પણ એ વાત એ શબ્દ એને લાગી. ઉપેક્ષા કરીએ સાંભળ્યું, શબ્દ લાગી ગયો કે કેટલું છે સ્વામીના આમાં પડ્યો અને સ્વામીથી નોખો પડ્યો ને વિરોધ થઈ. તો એ સાથે એવા દંશ બેસે ત્યારે દંશમાં
પછી પાછું ન વરાય. એ જાણપણું ચૂકી જવાય. જાણપણું આવે પાછા વરે. મારે સુધી ભરતજીને દંશ લાગ્યો, મર્ગનો અવતાર આવ્યો, એ દંશ બેઠો, એમાં વૃત્તિ ચોટી ગઈ. પણ પછી સમજુ હતા તો પાછા મૃગના દેહમાંથી પણ વૃત્તિ જાણપણું આવી ગયું, પાછું વરણ એમ છે તે પાછું વળી જવાય. હવે એવા એ દંશ આ વધી આપણે મસ્યાનો કોઈ બાને એનો દંશ શ્રીજી મહારાજનો વિમુખ થયા, શ્રીજી મહારાજથી તો એ દંશ મૂક્યો નહીં. એ પણ છે એક મુક્તા બ્રહ્માનંદ સ્વામીને લાગ્યું, પણ મહારાજ બુદ્ધિવાળા જ્ઞાની ડાયા તો તરત છે વળી ગયા. જે પાછા વળી જાય એ દંશ ન રહ્યો, અને દંશ પેલું પાછું ન વળાય ત્યારે દંશ લાગ્યો કહેવાય. કોઈ વાતમાં પાછું ન વળાય તો દંશ લાગ્યો. એ દંશ અને બેસે છે એની વાત મહારાજ સમજાવે. દંશ લાગે એ છે મહારાજ રજોગુણ તમોગુણના યુગના ધર્મ પ્રવર્તાયા. કલયુગ કહેતા દ્વાપર એ યુગના ધર્મ છે, ગુણના ધર્મ છે. એ ગુણની પ્રવૃત્તિ હોય ત્યારે જે સત્ય વસ્તુ બને એ રજોગુણમાં દંશ બેઠી જાય. એ મહારાજ વાત સમજાવે. તો આ દંશ બેસવો એટલે ચૂપ લાગે છે, શબ્દ લાગી જાય. શબ્દ લાગી જાય એટલે પછી એ શબ્દ ખટક્યા કરે અને એનો બદલો વારંવાર કરે. અને એ સજે મહારાજ કહે છે ગુણના ભાવ હોય ત્યાં સુધી દંશ બેસવાના. તો હવે મહારાજ શું કહે છે દંશ કેમ બેસે છે એ વાત સમજાવો. શું કહેશો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એનું કારણ તો ગુણ છે. શું કે છે? ગુણ. આ ગુણના ભાવ છે દંશના. પેલાને રૂપમાં દંશ બેઠો, આંખો જઈ શું થાક ઘડવા ગયો, એમાં એની વૃત્તિ ચોટી પેલી ભાઈમાં. પછી એને ઘણા વખત ના પાડી, એટલે ભાઈ મત જો ના મત જો, પણ એની વૃત્તિ ફાટી ગઈ, એની વૃત્તિ ચોટી ગઈ. એ પછી પાછી વારવા સમર્થ ન થયો, એટલે પછી એનું પરિણામ એ આવ્યું આંખો ખોઈ. કોઈ વાતે વારા પાછા ન વળે એ દંશ. આપણામાં કઈ સ્વભાવ હોય, પ્રકૃતિ હોય, દોષ હોય, અને આપણે સાથે સ્વામી આપણને એમાંથી પાછા વાળવાનું કરે તો એ આપણો સ્વભાવ મૂકી ન શકીએ, એનું નામ દંશ. એટલે પછી એમાંથી આપણા ઉપર ભગવાનનો મોટાભાગનો રાજીપો ન થાય. વાર્યા વરે દંશ ન બેઠો કહેવાય, વાર્યો ન વરે એ દંશ બેઠો. તો એ અમારે ગુણની વાત કરે. હા, શું કહેવાય ગુણનું કહો? જયારે તમોગુણ પ્રધાન હોય ને તેમાં ઘાટ થાય ત્યારે સુસુપ્તિ સરખી અવસ્થા રહેતી હોય, માટે તેમાં ઘાટનો દંશ બેસે નહીં. તમોગુણ છે ને એ તમોગુણ એટલે ક્રોધ. ક્રોધમાં વિરુદ્ધ થઈ જવાય એટલે ભાન ન રહે, અને ભાન ન હોય ત્યારે દંશ બેસે નહીં. ક્રોધમાં ગમે તેટલું વિપરીત કરી દે પણ એનો દંશ પછી ઉભો ન રહે, કારણ કે એ ક્રોધનું સજે સુસુપ્તિ અવસ્થા. એટલે સુસુપ્તિ અવસ્થા એટલે અજ્ઞાન, અંધારું, જાણપણું નહીં. એ સુસુપ્તિ અવસ્થા એ જ અજ્ઞાન અવસ્થા, એનું નામ સુસુપ્તિ કહીએ. જીવ સુસુપ્તિમાં જાય ત્યારે પાણાની શિલા જેવો થાય. એમ જીવને અજ્ઞાન હોય ત્યારે પાણાની શિલા જેવો. એટલે એમાં મારા કે દંશ બેહે નહીં તમોગુણમાં. અને સત્વગુણ છે, પ્રકાશ છે, જ્ઞાન છે, જાણપણું છે, એટલે એમાં દંશ ન બે. સત્વગુણમાં દંશ બેસે નહીં. દંશ હોય તોય પણ જાણપણું છે,
જ્ઞાન છે, સમજણ છે એટલે પાછું વરાય. એ પાછું વરાય એ દંશ ન બેસે. એટલે સત્વગુણમાં મહારાજ કે દંશ ન બેસે. જાણપણું છે, પ્રકાશ છે એટલે પાછું વળી જવાય. અને પેલું અજ્ઞાન અવસ્થા છે એમાં ભાન ના રહે. એટલે બેમાં રજોગુણ, તમોગુણમાં અને સત્વગુણમાં દંશ ન બેસે. પણ રજોગુણ એવું છે એ રજોગુણમાં દંશ બેસે એવું કે મહારાજ શું કહેવું. અને જયારે સત્વગુણ વધતો હોય ત્યારે પ્રકાશ જેવું વર્તે. ને તે સમયે જે ગાઢ થાય તેને વિચારે કરીને ખોટા કરી નાખે. માટે તે ઘાટનો પણ દંશ બેસે નહીં. વિચાર સત્વગુણ હોય તો ન બેસે. વિચાર કરી સારી વાત. અને જયારે રજોગુણ વધે ત્યારે જે ઘાટ થાય તેનું મનને વિશે દંશ બેસે. માટે દંશ બેસે છે નથી બેસતો તેનું કારણ તો ગુણની વૃત્તિ છે. ગુણની વૃત્તિ જે સમયે જે ગુણ વધતો એની વાત. સમૂહ ગુણ વધતો હોય એ વખતે પછી આ દંશ ન બેસે. કોઈ પ્રસંગ એવો બને. અને સત્વગુણ વધતો હોય તો પણ એ દંશ બેસે નહીં. રજોગુણમાં દંશ બેસે. શું કહેજો. અને બુદ્ધિવાન હોય તો આ વાતને વિચારીને જે સમયે ઘાટ થાય તે સમયે તે ઘાટ સામું જુએ તો પોતામાં જે ગુણ પ્રધાન વર્તતો હોય તેને ઓળખે. અને ઘડી ઘડી પળમાં સૂક્ષ્મ ઘાટ થાય છે તે તો કોઈના ઓળખ્યામાં આવે નહીં. એ તો મહારાજ કહ્યું કે આ ધજાની પૂંછડી છે એનો સ્વભાવ છે. અને હવામાન હોય પછી પૂંછડી, ધજાની પૂંછડી આડા છે. એમાં મનનો, ચિત્તનો સ્વભાવ છે કે ઘાટ સંકલ્પ કર્યા કરે. તમે વાંચતા હોય તો તમે વિચાર કરજો. વાંચતે મન ક્યાંય વાતો કરતું આમ જવું, આ કરવું, આમ જવું છે, આ કરવું છે, એવું વાંચતા વિચાર આવતા હોય. આપણે ખબર ના હોય. જયારે પાછી વાળી જોઈએ તો ખબર પડે ને કે ખબર ના રહે. એવા ઘાટ તો આખો દાડો કરતો. આપણે બીજું કામ કરતા હોય તો બીજો ઘાટ કરતો. આપણે ગમે તે પ્રવૃત્તિમાં વાંચતા હોય તો ગમે તે બીજું સેવા કરતા હોય, કામ કરતા હોય, પણ મન બીજો ઘાટ કર્યા કરતું હોય એ આપણને ખબર ના પડે. એ વખત એવા તો આખો દાડો ચાલે. સૂક્ષ્મ ઘાટ મનના સ્વભાવ છે, મનની પ્રકૃતિ છે. એ સૂક્ષ્મ ઘાટ તો થયા જ છે. પણ મારે કે એવા મોટા ઘાટ, ફૂલ ઘાટ થાય ત્યારે મુક્તાનંદ સ્વામી એમને કહે કે તમારા જેવા મોટા હોય અને જાણપણામ હોય અને વિચાર હોય એટલે ફૂલ ઘાટ કોઈ દાડામાં એક બે ત્યાં થાય એની ખબર પડે વખત. પણ આ સૂક્ષ્મ ઘાટ તો તમને ખબર નહીં પડે, કોઈને ખબર નહીં પડે. એવું આ ચિત્તનો, મનનો સ્વભાવ છે. ચિત્તને મારવું એ બહુ અઘરું. મનનું તો અર્જુનજી એ ભગવાન આગળ હારી ગયા છે. કૃષ્ણ ભગવાન અર્જુન કહે છે ને ગીતામાં કે ભગવાન મનનું તો બહુ જ પ્રભાવ છે અને મનને મારવું બહુ કઠણ છે. કૃષ્ણ ભગવાન અર્જુન વાત કરે છે. કૃષ્ણ ભગવાન એમને સમજાવે કે વૈરાગ હોય એટલે પછી એનું મનન કરે, જાણતું રાખે, વિચાર રાખે. એમ કરતે કરતે મન સુધી જીતાય છે. એકદમ જીતાતું નથી. મનને જીતવું અઘરામ અઘરું છે. જીતમ જગત કે મનો હિયે નહીં. સારંગપુરનું પહેલું એવું લખ્યું કે મન જીતવું એ બહુ કઠણ છે. મન જીતવું ક્યારે જણાય કે જે આ ઇન્દ્રિયો નિયમમાં આવે, સંયમમાં આવે ત્યારે મન જીતાણું. ત્યાં સુધી મન જીતાણું નથી. એ મહારાજે આ મનની વાત કરે છે. મનને જીતવું બહુ અઘરું છે. અને મન છે એ ધજાની પૂંછડી જેવું છે, માકડા જેવું છે. એટલે પેલું નીલ વાંદરાની વાત ના કરી સ્વામી કે નીલ વાંદરું દેહે એક સેકન્ડ ઉભું ના રહે. આમ ફર્યા કરે, આમ ચાલ્યા કરે, એક સેકન્ડ ઉભું ના રહે. એમાં મન છે નીલ વાંદરા જેવું લે છે. એક સેકન્ડ પણ સ્થિર ન થાય. એ મનને જીતવું બહુ અઘરામાં અઘરું મન જીતવું. અને મન જીતવું એને જગત જીત્યું કીધું. જેણે મનને કાબુ કર્યું
એ જગત જીત્યું એટલે જગત આપણે બહાર જગત આ જગત દુનિયાને જીતવા નથી જવાનું. જય એનો ગુરુ પધારો. દુનિયાને જીતવા જવાનું નથી. જગત એટલે આપણો દેહની અંદર આપણા ઇન્દ્રિયો અંતઃકરણ મન એ બધું જગત છે. એ જગત હવે જો મન જીતવાનું તો બધું જગત જીતવાનું એટલે બધી ઇન્દ્રિયો જીતાય. મન નથી જીતાણું તો આ બધી ઇન્દ્રિયો નથી જીતાય. ઇન્દ્રિયો જીતી હોય તો નથી જીતાય. એવું આ મનનું પ્રભાવ. એટલે મનના આધારે મોક્ષ છે અને મનના આધારે બંધન છે. આત્માને કઈ લેવા દેવા નહીં. એ તો આ કારભારી રાજ કરે ખરું. મન છે એનો વજીર છે, એનો દિવાન છે જીવનો, અને એ છે તે આ બધો કારભાર કર્યા કરે. મનને જો મન પ્રબળ હોય, આ છે તે જીવ બળ્યો હોય તો જીવની રુચિ પ્રમાણે મન રાજ કર્યા કરે. અને જો જરાય જીવ છે તે દુર્બળ પડ્યો અને ગ્લાનિ પામ્યો અને જીવની દુર્બળતા જોવાય મન એટલે તરત પછી પોતાની રુચિ પ્રમાણે ચલાવે અને પછી પોતાની રુચિમાં એને ઘેરવી દે. મન જીવને ઘેરવી દે પોતાની રુચિમાં મન. આવું મન ફગાડવું એમ કે. એટલે એ મનને મહારાજ આ જીતવાની અને મનના ઘાતને ટાળવાની એ દંશની વાત કરે. જીવની અંદર મનની અંદર જે દંશ બેઠો એ પ્રમાણે પછી આ જીવને કરાવે છે, જીવ કરી દે. એટલે મહારાજ કહે છે કે એવી રીતે જો આ દંશ બેસે છે અને નથી બેસતા એનું કારણ આ ગુણની પ્રવૃત્તિ છે. એટલે જે સમયે જે ગુણ વર્તતો હોય એ છે તે જો જાણપણું રાખીને પાછી વર્તી વાળીને વિચાર કરે તો ખબર પડે કે અત્યારે મને આ રજોગુણ વર્તે છે અને રજોગુણમાં જે ક્રિયા થાય એ જીવમાં ચોંટી જાય છે. એટલા માટે મહારાજ કહે કે આખો દાડો મન આ કાર્ય કર્યા જ કરે છે. મોકળું હોય એ કર્યા કરે છે. અને ભૂતની વાત દ્રષ્ટાંત આપ્યું કે ભૂત હોય એ પણ નવરું રહે નહીં. ભૂતની ક્રિયા કર્યા જ કરે 24 કલાક. કોઈએ ભૂત વશ કર્યું હોય તોય પણ એને ખોરાક આપવો પડે. એને નવરું ન રહેવા જાય. નવરું રહે ત્યારે આવીને ખાવા થાય. મન એવું છે. તો એ ભૂતને પછી વાહડો અપાયો કે ભાઈ આ ભૂત છે એ વસ્યું છે અને હવે એને કામ કેટલું બતાવવું. કામ જેટલું બતાવે ઘડીકમાં કરી નાખે. પાછું નવરું ને નવરું આયલું ભોરે કામ બતાય તો તને ખાઉં છું. હવે શું કામ બતાવવું, ક્યાંથી કાઢું? પેલો મૂંઝાણો. એ મૂંઝાણો તારે કોઈક દાયા પૂછ્યું, દાયાએ વાત કરી કે ભાઈ એમાં શું વાત મોટી વાત છે. તારા ઘરના ફળિયામાં વાહડો રોજ કરતા હાથનો લાંબો અને પછી તે નવરું પડે એટલે બતાવવું કે આના ઉપર ચડ ને ઉતર જા. એટલે પછી એના હાથે નવરું પડે જ નહીં થઈ ચડ્યા ઉતર્યા કરે. નવરું પડે કામ હોય ત્યારે કામ કીધું જાહેર પણ અને ના કામ હોય ત્યારે એ રસ્તો બતાવું ચડ્યા ઉતર્યા કરે. એમ આ મહારાજ એવું બતાવે મનને જીતવા માટે. તો મનને ખોરાક આપવો. મનને ખોરાક આપો. કૂતરું ભાગતું હોય પણ રોટલા બચ્ચા નાખો એટલે થઈ બંધ. કૂતરું કહેડે નહીં. આમાં માનસ સ્વામી હતા. માનસ સ્વામી એ ગામો જોડે માગવા જાય ગામો ગામ. સત્સંગનું ગામ હોય કે કુસંગનું ગામ એવું કાંઈ નહીં કે આ સત્સંગનું ગામ થતી જોડી માગવા જવી એવું કાંઈ નહીં. ગમે તે ગામમાં કુસંગના ગામમાં જોડી માગવા જાય અને જોડી હવા હાલે ચપટી મુઠ્ઠી લોટ બ્રાહ્મણ ના આપે છે. કોઈ સાધુ સંત અભ્યાગતની જેમ ખ્યાલ આપે એમ જોડી માગવા જાય એટલે સાધુ જાણી જોડીમાં મુઠ્ઠી ચપટી લોટ થાય દાણા થાય. એટલે માનસ સ્વામી ને એમ હતું કે જોડી ફર્યા કરે 24 કલાક કાયમ. ઉઠીને જાય ગામ એક બે ગામ ફરીને પાછા આવે ને પછી વળી બીજા ઘરે જાય. આમ આ વખતે આમ જાય તો બીજો ઘર આ ગામમાં જાય, ત્રીજા ઘર આમ ગામ એ ફર્યા કરે. પણ માનસ સ્વામી શું કરે, જોડીમાં પૂરીઓ રાખે. જૂની પૂરીઓ હોય ને ઠાકોરજી કે જોડીમાં રાખે પૂરીઓ અને પછી ગામડામાં જાય. પછી ગામમાં તો સત્સંગ ના હોય અને કોઈ સમજે નહીં માણસો કે આસ્તી નાથી સાધુને જોડી ના અપાય તો આમ થાય તેવું કરશે.
પછી નિહાળમાં જાય. માસ્તરને કે સાહેબ એક બે છોકરાને મોકલો, હારી જોડી માંગવી છે, એ છોકરા હારે હોય તો લઈ આવે છે જોડી, લાવી નાખે. એટલે માસ્તર છે બે છોકરાને આપે, મનુષ્યને હારે મોકલે, જવા સાધુ હારી જોડી ગામમાં. પછી જાય છોકરા, જે છોકરાને બે પૂરી આપે રાજી થાય પરિસાજીની. અને પછી જોડી માગે. અને પછી કૂતરા ભાગતા હોય તો બે પૂરી નાખે કે પૂંછડી પટપટાવ પછી ભાગતા બંધ થઈ જાય. એમ છે આ મનુષ્યની આવું બહુ કરી લે. અહીં કઈ ખભામાં પેલો ઠેકો નીકળ્યો, અહીં જોઈ ભરાઈ અને અહીં કઈ આમ ઠેકો નીકળ્યો, પછી જોઈ ખસી ના જાય તમારા આમ ઠેકો એવો નીકળ્યો જોડી આમ ખસી ના જાય. કાંચ ભરી ગયું હતો ને. જો દાદો જાણે એમના ગામમાં જતા હોય જોડી માગવા, અમટિયાળામાં તો જાય, ઢુકડું રહ્યું ને. હા એમ કે પેલા ભારો ઘટવી નહીં ને. હા કરેલા. બરોબર. હા એમ બરોબર. અને ઇમના માવદર ના જતા ને ઇમના ગામ બસ ઊંચા હરખા લાકડા શીશમ ના બે ગોળ રાખે છે. એવું કરતા એ છે તે આ મનની વાત આવી રીતે મનને છે તે બટકું રોટલો નાખ્યો પૂંછડી પટપટાવે એમ છે આ એને વાહડો આપ્યો. એમ ભગવાને આપણના ભક્તિ માર્ગ વાહડો આપ્યો. આ મનને વશ કરવા માટે, મનને જીતવા માટે આ ભક્તિ માર્ગ ચલાવ્યો ભગવાને, એ વાહડો આપ્યો. જો નવરા બેસીને ભજન કે ભક્તિ કે કથા વાર્તા કે માળા કરવાની વાત તો ના બેસી શકે. પણ આ ભક્તિ માર્ગ આપ્યો છે તે બધી રીતે મનને ગૂંચવી મેલાય. એકમાં થાકે બીજું, બીજામાં થાકે ત્રીજું, પણ સેવા કર્યા છે પણ એનો ભાર ના આવે. એટલે મારે આ ભક્તિ માર્ગ ચલાવ્યો એમાં જેને જેને જે અંગ હોય, મારે કે નવધા ભક્તિમાં જેને જે અંગ હોય એ ભક્તિ એને પ્રધાન. અને એ ભક્તિમાં જો મનને પ્રોવે તો એને સત્સમાધિ થાય પાછી. એટલે એને વર્તી સ્થિર જટ થાય, પોતાની રુચિ પણ મળે છે. ભક્તિ અને રુચિ બહારની ભક્તિ સીધો તો મુજાય, નિરાક્રમણ થાય અને હક ના આવે. એટલા માટે આ મહારાજે આ ભક્તિ માર્ગ ચલાવ્યો. એમાં આપણે મનને ગૂંચવેલું, કથાનું અંગ કથા, વાર્તાનું વાર્તા, સેવાનું સેવા. અત્યારે આ ભક્તો કેવી સેવા કરી, શોખની એવી હવે કેવું સાફ સુફી કરી, ખૂણે કચરેથી કચરું કાઢી નાખ્યું, યારું ક્યાંય ના રહે. અને પેલા ભજીયા ગાણા લઈ જાય એ પાછા ઉપરથી ધમધમાટી દે, ખાવાનું લઈ જાય ગાણા લઈ જાય ધમધમાટી દે. જો એની સીધી રીતે લઈ જાય તો સારું, પણ ઉપરથી પાછા પજવે આમ કર્યું આમ છે એની અસર છે. અને તો એ પાછું ખૂણા કચરે ના વાળા હો, આગળ આગળ દેખાવ કરાય. નેવામાં આમ કરી ઘડી અને પછી લાવો ચા, લાવો ખાવાનું નાસ્તો, અને લાવો દાણા, પછી મહિનો થાય. પણ પરિવાર નહીં, કામમાં ક્રિયામાં પરિવાર નહીં ને લેવું ડબલ. આ તો આ પૂમું વગર સ્વર્ગમાં જવાય નહીં. એમ એ તો પોતાના પગ ઉપર લે તાર કામનો ભલી વાર આવે ને કે ભલી વાર આવે નહીં. જા બલ્લી કુત્તા બલ્લી માં જ તો એવું જ મારે, એવું જ ભલી વાર હોય. જાત વગર ભાત પડે જ નહીં. જેટલી સેવા થાય એટલી જાતની હોય એમાં બરકત આવે. અને પરભારે ફાય કરાવવું એમાં કઈ ભલી વાર હોય નહીં. આ તો છૂટકો નહીં, જાજુ હોય પ્રવૃત્તિ જાજી તો પાછી વળે છે તો પછી કરાવવું પડે, પણ તે એમાં સત્તરવાળી જ ના હોય. એ મહારાજ કહે છે કે આ મન માટે
આવી રીતે રજોગુણ વધતો હોય ત્યારે મનની અંદર ધસી જાય છે, તો એ વખતે આ મનને વશ કરવા માટે આ ઉપાય બતાવો. પછી શું કે જુઓ, અને તમારા જેવો કોઈ બુદ્ધિવાન હોય, કોને કે છે? મુક્તાનુસંધાનને કે છે. મહારાજ કે છે તમારા જેવા બુદ્ધિવાળા હોય અને જાણપણામ હોય, એને આ ઘાત સંકલ્પની ખબર પડે, તે પાછા મોટા ઘાત સંકલ્પ ફૂલ થાય તો, ન કે સૂક્ષ્મની તો તમને ખબર નહીં પડે. એમ કે છે. અને તમારા જેવા કોઈ બુદ્ધિવાન હોય તો આખા દિવસમાં 2-3-4 સ્થૂળ ઘાત થાય તે તેના ઓળખ્યામાં આવે, અને જે ગુણને પ્રદાન કરે પોતામાં ઘાત થતા હોય તે સામે દ્રષ્ટિ રાખે, અને સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધાર્યા વિચાર્યા કરે, તો આ સત્સંગનો પ્રતાપ એવો છે જે ગુણના ઘાત થતા હોય એ ઘાતની તેને નિવૃત્તિ થઈ જાય. શું કીધું કહો? આ સત્સંગનો પ્રતાપ છે. 9મું સારંગપુરનું એમાં પણ આ શબ્દ છે પાછળ નહીં, ગુણના જે ટાળવાનું એમાં પણ આવે. આમાં પણ મહારાજ એ જ વાત કરે કે એ ગુણના ઘાત ટાળવા હોય તો શું કરવું? સત્સંગ, ભગવાનની કથા વાર્તા કીર્તન ધ્યાન. મહારાજે લખ્યું કે અમને ભગવાનની કથા કીર્તન વાર્તા ધ્યાન એમાંથી તૃપ્તિ થતી નથી, તમારે પામવી નહીં. અને નવરા પડવું તારે મહારાજે આ વધારે બતાવ્યું, કારણ કે બધું ક્રિયા કરવી પડે, દેહની એક ક્રિયા કરવી પડે, આ વ્યવહારની આ મંદિરની એક ક્રિયા સેવા કરવી પડે આપણે. અને એમાંથી નવરા પડીએ તારા એવા નીલકંઠ સ્વામી અંગ હતું, ભાયલીના નીલકંઠ સ્વામી હતા, એમને એવું અંગ હતું કે જે ક્રિયા ગોતે કોઠારી ફાય જાય, પૂછે સ્વામી કઈ સેવા છે તો સેવા કરે, પછી પાછા નવરા પડે ત્યારે પૂછે સેવા છે કે ના હમણાં કઈ કામ નહીં, ભજન કરો. એટલે તરત બેસી જાય કથા વાર્તા, વચનાવત લે, વાતું લે, કીર્તન લે, ભજન લે, પણ કથા વાર્તા નો પાછા કથા વાર્તા કરવા બેસી જાય. વળી પાછી કઈ સેવા ક્રિયા હોય તો પાછા પૂછીને ક્રિયા સેવા કરે. પણ એટલા માટે આ મહારાજે આપણને રસ્તો બતાવ્યો કે જો તમારે મનને જીતવું હોય તો સત્સંગ સેવા અને કાર્યાળીનું બહારનું વચનાવત એમાં પણ આ લખ્યું છે. મહારાજ કે આવી જે પુરુષોત્તમ નામની વાર્તા કથા વાર્તા એમાં સાથે નિર્વિષય જેવું મન થાય એવું તમે ગમે તે કરતા હશો સાધન ભક્તિ મારા ધ્યાન, કોઈ પણ મન નિર્વિષય નહીં થતું હોય એવું આ ભગવાનની વાર્તામાં થાય છે, એવું કાર્યાળીના બહારમાં લખ્યું છે. એટલે ભગવાન પુરુષોત્તમ નામની જે કથા કીર્તન વાર્તા ધ્યાન માળા એમાં સુધી વાત કરી. મુક્તાનંદ સ્વામી જેવા પુરુષ એમની આ વાત મહારાજ. મુક્તાનંદ સ્વામી મહારાજને કહ્યું મહારાજ શાંતિ થવાનો ઉપાય બતાવો. ત્યારે મુક્તાનંદ સ્વામીને અશાંતિ હશે ને, મુક્તાનંદ સ્વામી જેવાને અશાંતિ હોય નહીં, પણ આપણા જેવાને સમજાવવા માટે મહારાજના પાસે આ વાત કરાતી હોય એટલે કરે. મુક્તાનંદ સ્વામી જેવાને તો મૂંઝવણતા હોય ને, મુક્તાનંદ સ્વામી જેવા તો મહારાજના ગુરુ હતા અને સત્સંગનો કાંભલો કહેવાય, પણ આપણા જેવાને આ વાત સમજાવવા માટે મહારાજને પૂછ્યું મહારાજ શાંતિ થવાનો ઉપાય બતાવો. ત્યારે મહારાજે પછી પોતાની જીવનચરિત્ર મહારાજ કે 11 વર્ષ અમે ઘેર આવી રીતે રહ્યા, એમાં સપ્તૈયામાં કંઈક રહ્યા, અયોધ્યા રહ્યા, આવી રીતે મંદિરોમાં દર્શન કરવા અમને રુચિ હતી, કથાની કીર્તન વાર્તાની દેવ દર્શનની સાધુ સમાગમની ઘેર રુચિ હતી, અને એ બધું વાત કરવા માટે મહારાજને પછી વન વિચરણમાં નીકળ્યા. આવી રીતે રૂમાલ પણ રાખતા ને એના આવી રીતે નિર્ભય પણ થતે ફરજ વર્તવા, વાઘ વરુ દીપડા યારું ઝાંઝરું પડ્યા હતા ને વેશ બીક તો લાગતી નહીં મરવાની, તો એમ બધી વાત કરીને મહારાજ કહેવા માંડ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામી સમજાયું નહીં. ત્યારે મુક્તાનંદ સ્વામી એ વિચાર કર્યો કે મેં મહારાજને શાંતિ થવાનો ઉપાય કહ્યો અને મહારાજ બીજી વાતે ચડી ગયા. પછી પાછા વળી પૂછ્યું મહારાજ શાંતિ થવાની વાત કરો. ત્યારે વળી મહારાજ એ વાત ઉપાડી પાછી. પછી એવી રીતે મહારાજે 2 વાર 3 વાર વાત કરી
છતાં મુક્તાનંદ સ્વામી ના સમજાયું. પછી મહારાજ કે મુક્તાનંદ સ્વામી દેશમાં ફરવા જાઓ ત્યાં શાંતિ થઈ જશે. ઠીક. એ મુક્તાનંદ સ્વામી ફરવા જવાનો વિચાર કર્યો. ત્યાં નિત્યાનંદ સ્વામી મળ્યા. નિત્યાનંદ સ્વામી કે સ્વામી, આ મહારાજે શાંતિ થવાનો ઉપાય ભગવાનના ભક્તના ગુણ ગાવા અને એની લીલા રીતે કાર્ય સંભાળવું અને એમાં વૃત્તિ પરોવી, એમાં શાંતિ, બીજો શાંતિનો ઉપાય બીજા છે. પછી મુક્તાનંદ સ્વામી કે પણ હવે મહારાજે મને આજ્ઞા કરી ફરવા જવાની, પણ ફરવા જવાની આજ્ઞા ક્યારે કરી કે તમને ના સમજાયું ત્યારે, માટે મહારાજને ફરવા જવા મોકલવાનો કઈ ઈચ્છા નથી. માટે તો પછી હવે મને સમજાવું તો હવે શું, તો કે તમે ઉભા રહો, મહારાજ તમારી પાસે વાત કરવું. પછી મહારાજને જઈને વાત કરી. મહારાજ મુક્તાનંદ સ્વામી સમજ્યા. હવે તો કે મહારાજ કે તો પછી અમારે કાંઈ ફરવા મોકલવા નથી, પાછા બોલાવો. પછી પાછા બોલાવ્યા અને સાથે મહારાજ ભેગા રહ્યા. એ તો ગુણાતીસાઈ બધું ભગવાન સંતના મહિમાની વાતો નિરંતર કરવી ને સાંભળવી, એમ સાથે એમાં શાંતિ સુખ, બીજા ઘાટ સંકલ્પો ટળી જાય. એટલે મહારાજ આ વાત કરે છે કે આવી રીતે જો સાચા ભાવે સત્સંગ કરે તો કોઈ સાધને કરીને ઘાટ સંકલ્પની નિવૃત્તિ નથી થતી. એ આ સત્સંગે કરીને, સમાગમે કરીને એના નિવૃત્તિ એની થઈ જાય છે. જો એવી રીતે મહારાજ કે સાચે ભાવે સત્સંગ કરે તો સાચે ભાવે શું કે આપણે સત્સંગ કરીએ અને સાથે સ્વામીના વિશે જો આપણે મહિમા ના હોય જેમ છે, અથવા નિષ્ઠા ના હોય, મહિમા ના હોય, હેત ના હોય અને એમના વિશે આપણને નિર્દોષ ભાવ ના હોય, સાથે ભેગો રહે, સેવા કરીને કે એમ કરે તો ગુણ ના આવે. પણ એમને નિર્દોષ સમજે, સર્વજ્ઞ જાણે, એમના સાથે અંતરાય ન રાખે તો સાથે ગુણ આવે, એમ સ્વામી કીધું સ્વામીની વાતમાં. તો એવી રીતે જે આપણે એમને શુદ્ધ ભાવે કરી, કોઈ પ્રકારની આપણે સત્તામ ભાવનાય નહીં, અને મોટા પુરુષને વિશે આવી રીતે દેવ ભાવ, એ મહારાજનું સ્વરૂપ છે. મહારાજ જેમ નિર્લેપ છે એમ આ પુરુષ પણ નિર્લેપ છે અને વિદેહી છે, નિર્ગુણ છે, ચૈતન્ય છે, સર્વજ્ઞ છે, એમ મહિમા સમજીને સત્સંગ કરે. એટલે જ લખ્યું છે મજનું 27 લખ્યું, અતિ સાચે ભાવે જો સત્સંગ કરે તો જેને મજના 27 લખ્યું કે કોઈ પ્રકારનો મલિન આશય, મલિન ભાવના ન રાખે, મલિન આશય ન રાખે તો સજે ભગવાનનો મોટા પુરુષ રાજી થાય છે. એમ 27ના વચનામૃતમાં લખ્યું છે. અને આમાં પણ આ લખ્યું. અને પેલા 58 લખ્યું કે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર આદિ જે હશું એનો ત્યાગ કરીને મોટા પુરુષમાં મન જોડે તો રાજી થાય છે મોટા પુરુષ. એમાં એ લખ્યું. તો આવી રીતે મહારાજ કહે છે જો સાચે ભાવે સત્સંગ, સાચો ભાવ એમના વિશે જે દેવ ભાવ, વિશ્વાસ, શ્રદ્ધા, ખપ ને વિશ્વાસ, મોટા પુરુષ વિશે એમના વચનનો વિશ્વાસ અને એની વાતોમાં શ્રદ્ધા, ખપ અને એમના વિશે આવો ભાવ, આપણો જીવ ભાવ, જો આવી રીતે આપણે એમનો સમાગમ કરીએ અને એમની વાતો સાંભળીએ તો આ ઘાટ સંકલ્પ ન કરતા હોય, દંશ ન બેસતા હોય, એ ન બે અને ઘાટ મહાત્મ ચડી જાય અને તે જીવ સુખ્યો થઈ જાય, વર્જન પામી જાય. એ મહારાજ આમાં ક્યાં શું કહેજો. અને જે ગુણને પ્રધાનપણે પોતામાં ઘાટ થતા હોય તે સાની દ્રષ્ટિ રાખે અને સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધારા વિચારા કરે. જો આવ્યું બે આવ્યું હો, પ્રથમ ના ટીવીમાં 2 લખ્યું છે ને, એક વસ્તુ એ કરી જાય ભગવાનમાં વસ્તી રાખે છે તે કરી, અને બીજી વસ્તુ એ કરી પોતામાં રાખે બીજી વસ્તુ. એટલે પોતામાં જે ઘાટ સંકલ્પ હોય એના દ્રષ્ટિ રાખે અને એને ટાળવાનું, અને એક વસ્તુ એ કરી ભગવાનમાં વસ્તુ રાખે. એમ આ પણ મારા ગામમાં પણ એ વાત સમજાવે કે આવી રીતે છે તે ભગવાનની વાર્તા થાય એને ધારે વિચારે અને ધારે એટલે શું કે જીવનમાં ઉતારે, વર્તનમાં મૂકે. પણ જો છે એમની આ કાને સાંભળે આ કાને હાલ્યું જાય થઈ તો એમાં વૃદ્ધિ પમાય નહીં અને એમાં સમાસ ન થાય. વચનનો વિશ્વાસ, વચનમાં વિશ્વાસ જો લાવી અને સ્વામીનો આપણે જે 18 વાત શબ્દ સાંભળીએ
પણ હવે સુધી એમાં આપણું અંગ બંધાય નહીં, કારણ કે કોઈના થકી કોઈ શબ્દ મળે, કોઈના થકી કોઈ શબ્દ મળે. પણ એનો પાકો નિર્ણય ક્યારે થાય કે પોતાના ઈષ્ટદેવ, પોતાના ગુરુનો વિશે એ શબ્દ નક્કી કરવો પડે. આપણે સ્વામીમાં જોડાણા તો સ્વામીના વચનનો આપણે શ્રદ્ધાનો વિશ્વાસ જોઈએ. બીજાના વચનમાં પછી આપણે વિશ્વાસ કરવા જઈએ તો પછી તે પાછાથી વાતો ઘેર ઘેર થતી હોય, અને પછી નોખી મગજની વાતો થતી હોય બધે. એમાં પછી અંગ બંધાય નહીં, એનો ઠાર ન રહે. આ હાથું કા હાથ, આ શબ્દ હાથો કા શબ્દ, એટલે એમાં પછી એક નિર્ણય ન થાય. એટલા માટે સજે આપણે ગુરુ થકી, ઈષ્ટદેવ થકી જે વાત નક્કી કરી, પછી બીજા હજારોના શબ્દો પડે તો પછી આપણે ભ્રાંતિ ન થવી જોઈએ, સંશય ન થવો જોઈએ, શંકા ન થવી જોઈએ. કારણ કે મોટાએ પ્રમાણ કર્યું, મોટાના શબ્દ પ્રમાણ આપણે કર્યા, પછી આખું ગામ એક કરી બોલતું હોય નોખું, અને એક કરી મોટા પુરુષનું પ્રમાણ હોય, કયું સાચું માનવું? તો મોટા પુરુષનું જ વચન સાચું હોય અને એનું જ પ્રમાણ થાય, બીજા બધાનું પ્રમાણ ન થાય. એમ સત્સંગમાં અનંત પ્રકારના વાતો થતી હોય, અને એમાં બધી વાતો આપણે જે સાંભળીએ જીવમાં ઘાલવા જઈએ તો થઈ, પણ મારે કે સાંભળીએ ખરી, પણ એમાં આપણા અંગની હોય, આપણા અંગને પુષ્ટિ થતી હોય, સમાજ થતો હોય, એવી વાત હોય એ આપણા જીવનમાં ગ્રહણ કરવી, બીજી સાથે સચી કરવી. એ સાથે લોયાના આઠના વચનાત્મકનો આ શબ્દ મૂક્યો છે મહારાજે. લોયાના આઠનામાં શબ્દ એવો મૂક્યો છે કે મહારાજ તમે 8 શાસ્ત્ર પ્રમાણ આપ્યા, વેદ ને આ સાથે મહાભારતમાં ભગવદ્ ગીતા, વિદુ નીતિ, સહસ્ત્ર નામ વિષ્ણુ, વાસુદેવ વાચન, શ્રીમદ ભાગવત, આ વ્યાસસૂત્ર, આવા બધા પ્રમાણ આપ્યા 8 શાસ્ત્રો. પણ એ બધું એમાં જે લખ્યું છે બધું ગ્રહણ કરવા એવું છે, એમાં ત્યાગ ભાગ કઈ ખરો? ત્યારે પછી મહારાજ સમજાવે છે કે એ શાસ્ત્રમાં ભક્તોના અંગની વાતો કરી છે. કોઈને દાસત્વનું અંગ હોય, કોઈને પતિવ્રતાનું અંગ હોય, કોઈને ભક્તિનું અંગ હોય, કોઈને જ્ઞાનનું અંગ હોય. આવી રીતે બધા ભક્તોના અંગની વાતો શાસ્ત્રોમાં હોય. પછી એ બધું સાંભળી અને આપણા અંગમાં જે મળતી આવતી હોય ને આપણા અંગમાં પુષ્ટિ થતી હોય ને આપણા અંગનો સમાસ થતો હોય એ વાત આપણે ગ્રહણ કરવી, અને બીજી સહાતી. કારણ કે મહાન પુરુષોએ જે શબ્દો લખ્યા છે, બોલ્યા છે, એ અપ્રમાણ તો હોય જ નહીં, પણ એ બીજા ભક્તના અર્થે છે, બીજાના માટે છે. એમ આપણે જેમ દાંત પેડું કર્યું પછી રસોઈ બનાવી હોય, એમાં તો મેશુબ ને દૂધપાક ને શ્રીખંડપુરી ને મોટા પકવાને જબરા હોય, અને એમાં પછી 2 શાક હોય, પછી કઠોરિયા હોય શાક, પછી એવું બધું એ હોય. પણ આપણા અંગને મળતું આવે એ ખાઈ લેવું. પણ સાથે અંગમાં મળતું ના આવે ને આપણે લેવા જઈએ તો આપણે સમાસ નહીં. મોટો માણસ હોય તો મગનું બાફડું જ ગોતે, અને એના સાથે પેલો મેસૂબ ને મોહન થાર ને દૂધ પાક ના કામ આવે, અને ખાય તો મરાય. એટલે એ મારે એ શાસ્ત્રોમાં આ શબ્દો બધી પ્રકારના, મુક્તના અર્થે શબ્દો લખેલા હોય, પામરના અર્થે લખેલા હોય, વિષયના અર્થે લખ્યા હોય, મુક્તના અંગના શબ્દો લખેલા હોય. શાસ્ત્રમાં બધાના અંગના શબ્દો હોય, પણ પામર હોય એ સાથે મુમુક્ષુ કે મુક્તના અંગના શબ્દો ગ્રહણ કરતો તો ઠીક, પણ મુક્ત હોય અને મુમુક્ષુ હોય એ પામરના વિષયના અંગના શબ્દો ગ્રહણ કરવા જાય તો એને અસમાસ, એને પાછા પડવાની વખત. એટલે એ શાસ્ત્રોના શબ્દો છે એ સત્પુરુષ થકી સમજાય એટલા સારું લખ્યા, નકર 10 નું બસ થઈ જાય. તો જો સત્ય સમજાવે ના સત્ય ગ્રહણ કરે તો જેમ સત્ય આપણે ઘરનું દવાખાનું દીકરા LLB થઈને આવ્યા સત્ય દવા કેવું કે ડોક્ટર, એ ડોક્ટર ને શું કહેવાય? ના MBBS તો ખરા, હે એ કોલેજ કેવી કહેવાય? મેડિકલ કોલેજ. મેડિકલ કોલેજમાં પાસ થઈને આવ્યા હોય દીકરા અને દવાખાનું ખોલ્યું. બાપ તો મારા જેવા નિરક્ષર છે, અભણ બચારા, પણ બાપ ને જરાક સાથે કઈક કચરો હોય દવા લેવા જાય દવાખાને તો દીકરા તો પેલા દર્દીઓના કામમાં નવરા ના હોય, પછી વિચાર કરે આ તો આપણા દીકરાનું દવાખાનું છે, ઘરનું છે, પછી આપણે દીકરાને ક્યાં પૂછવા? દીકરો ના પડે દવા લેવામાં તો ગમે તે શીશી ઉપાડીને વાપરી લે તો કઈ વાંધો આવે? કેમ ઘરનું દવાખાનું છે, શું વાંધો?
એમાં કઈ દીકરા વધે એવું નહીં કે ના પાડે એવું નહીં, ગમે તે દવા લઈને ઉપાડી પી લે. પણ એમ નહીં, ઘરનું દવાખાનું હોય તો શું, પણ એ તો દીકરો ના જ જો પાછો તમારા આધાર છે. પછી એ દીકરાનું દવાનું ભાન હોય કે આ દવા આ દર્દ ઉપર લાગુ થાય તો એ આપણે ચકાસી તારે એ કામ આવે. બાકી ઘરની દવા હોય તો ઘરના દવાખાનું હોય તો પણ એ આપણા હાથે જ ના લેવાય, અને હાથે પીવાય ને નકર ઊંધું પડે મરે. તો ભૂલ થઈ જાય છે ડાક્ટરને, તો એવું થાય છે ડાક્ટરની ઇન્જેક્શન આપવામાં ભૂલ થાય તો માણસ ફેલ જાય. તો એવું છે. તો એ મહારાજ કે આવી રીતે કે આ મનને જીતવાના માટે, ડર સુધારવાના માટે અને સત્સંગમાં સાચે ભાવે જો સત્સંગ કરે તો આ ગુણની નિવૃત્તિ, દેહાભિમાન બધું કરી જાય. પ્રથમનું હોડનું વિવેકનું કે સંત કહે છે તું દેહ ઇન્દ્રિય મનપાન થતું જુદો છું, સત છું, તેનો જાણનારો છું, દેહાદિક અસત છે એમ વચન કે. પણ આપણે ઘણા દિવસનો આ પાસ ને ગહારો ને છે એનું મનન નહીં એટલે આપણે ભૂલી જવાય. તો પેલા હરિજનના ગુણી થઈ જાય કે મા બાપ તમે કહો છો કે આત્મા કહું છું પણ તું તો હરિજન, એમ દેહ ભાવ આવી જાય, દેહનો અભ્યાસ થઈ જાય. અને દેહના અભ્યાસને લઈ અને દેહ ભાવ હોય ત્યાં સુધી બધા ગુણ આવીને ઉભા રહેવાના. રજો ગુણ આવે, તમો ગુણ આવે, સત્વ ગુણ આવે. અને ગુણાતીત થવું એ અઘરી વસ્તુ છે. એનું મનન દ્વારે મધનું 31 મનન દ્વારે જો આ ભ્રમનો સંગ કરે તો જીવ ભ્રમરૂપ થાય છે. મનન દ્વારે સાચી કીધું કે આ મન છે એ એમાં જોડાય પછી થોડે એનો અભિનય થઈ જાય એટલે પછી ભૂલ ના આવે, પછી ભૂલ ન પડે. તો શું કહે છે જુઓ, સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય તેને ધારા વિચારા કરે. ધારા વિચાર બે પાછું ધારવાની શું, જીવનમાં વર્તવાનું, જીવનમાં ઉતારવાની. એકલું છે સાંભળવાની જ નહીં, એકલી વિચારવાની નહીં, વિચારે ખરો પછી જીવનમાં ઉતારે વિચારની પાછું એમ. તો એ મારે કે ધારે વિચાર. આવી રીતે જો ભગવાનની વાતના ધારે વિચારે તો આ સત્સંગનો પ્રતાપ એવો છે, આ સત્સંગનો પ્રતાપ એવો છે તો જે ગુણના ઘાટ થતા હોય તે ઘાટની તેને નિવૃત્તિ થઈ જાય છે. આ સત્સંગનો પ્રતાપ જુઓ કેવો પ્રતાપ છે. કે જોબન પગી કેવા હતા, એને મહારાજે સત્સંગ કરાયો પણ એના જીવનનો આખો પલટો કરી નાખ્યો. વાલીઓ ભીલ વાલ્મિક ઋષિ થઈ ગયા. એને દેહે વાલ્મિક ઋષિ લ્યો. આપણે જાણીએ કે આ બધા ઋષિ મુનિઓ છે એ બધા બ્રાહ્મણ છે, પણ હવે વિશ્વામિત્ર ક્યાં ક્ષત્રિય હતા અને વશિષ્ઠ બ્રાહ્મણ હતા, એટલે એનું જુદું આવ્યું. વશિષ્ઠ મુનિ છે એ બ્રાહ્મણ અને વિશ્વામિત્ર ક્ષત્રિય હતા કે એમ શાસ્ત્રમાં લખ્યું છે. અને આવી રીતે આપણે જાણીએ કે આ બધા બ્રાહ્મણ ઋષિ થતા એવું છે. પણ એ તો એવું બધા ઋષિઓ આવી રીતે તપે કરીને ઋષિઓ થઈ ગયા. તો એ મહારાજ કહે છે કે આવી રીતે આ સત્સંગ કર્યો તો જે ઘાટની નિવૃત્તિ નથી થતી એવા જોબન પગી તકો પછી મુજો સુરભા વાલ્મિક ઋષિ વાલ્યો ભૂલ હતા છતાં એમાંથી આ જો સત્પુરુષના શબ્દો ગ્રહણ કર્યા તો વાલ્મિક ઋષિ થઈ ગયા. અને આ જોબન પગીને એમને મહારાજના સંતોનો સમાગમ કર્યો તો એ પણ મુક્ત થઈ ગયા જી. અને ભગવાનના ભક્ત અમર થઈ ગયા નતા. હવે આ પુષ્ટિ તળ રહેના સત્સંગ રહેના શાસ્ત્રો રહે ત્યાં સુધીનું સમૃદ્ધિ રહી જાય. નકર કોણ જોબન પછી તગો પછી કોણ ધોવાઈ જાય. પણ મહારાજનો સંબંધ થયો અમર થઈ ગયા એમ છે. તો શું કે અને નિર્સ્થાન થઈને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતન થાય છે. અખંડ નિર્સ્થાન થઈને, નિરુત્થાન શું, કોઈ જાતનું ઉત્થાન નહીં. ઉત્થાન એટલે ફેરવણી, ઘડીકમાં આમ ને ઘડીકમાં આમ, નોય પરબ્રહ્મ ગોવાયો, ઘડીકમાં ગોવાયો થઈ જાય, ઘડીકમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ બ્રહ્માને જેમ કુતર્ક થયા ને એ મહારાજ લખ્યું કે બ્રહ્માએ જન્મ વખતે સ્તુતિ કરી છે અને પછી વાળા પાછા પરીક્ષા લેવા ગયા અને વાસણા હરી ગયા, પાછા જોવા આવ્યા
પાછી સ્તુતિ કરી. એમ છે ગળભાંસ થયા કરે એવી ઈશ્વરીય સામજ પ્રતાપ દેખાય ત્યારે સર્વોપરી, અને પછી પાછો મનુષ્ય ભાવ દેખાય ત્યારે નોય આ તો માણસ લાગે, એ પાછું એ થઈ ગયું. એટલે એમ નહીં મારે છે, ઉત્થાન રહે એટલે એક રહેણી ક્યાંય. એક વાર આપણે સમજી વિચારીને નિશ્ચય કર્યો પછી ફરવું ન જોઈએ, એમાં ડગમગાટ ન જોઈએ. ડગમગાટ હોય ત્યાં સુધી સાંભળો નીકળી જાય, સાંભળો ડગમગાટ હાલે છે ત્યાં સુધી નીકળી જવાનો ભય, એટલા હાલ જોઈને મજબૂત કરે કોન્ક્રીટ કરીને. તો એ મહારાજ કે જ્યાં સુધી ડગમગાટ હોય, આપણા આ સાથે છોડવા છે રોપડા, મરચાના રોપ, રીંગણીની રોપણી, એના આપણા સાથે રોપ્યા પછી એને આપણે રોપીને પાણી ભરીએ એને બધું ખાતરીએ, પણ 2 દાડા 3 દાડા થાય ને પછી જમીનને જરાક મૂળ બાટશે ત્યાં આપણે એને ઉપાડીએ પાછું બીજે રોપીએ, અને એ પાછો છે આપણે 2-3 દાડા રવા દઈને હાથવીને ચોટવા થાય મૂળ અને પાછો ઉપાડીએ, પાછો બીજે રોપીએ. એમ એને પછી ફેરવણી કર્યા કરીએ તો એ જીવ ચોટે ખરો, એ છોડવો, અને એ સાથે શાક એમાંથી પાંદડું શાકભાજી થાય ન થાય. એમ આપણે મનની ડગમગાટાવો ઘડીકમાં સારું, ઘડીકમાં સારું, ઘડીકમાં પડે જાય. અમારા સમય પીઠવા હતા તે શેઠ ભાગણી ગયા હતા, આ સારું છે. અને એવા સ્વામીનો સમાગમ સ્વામી પાસે પારણ ગોંડલમાં કરાયેલું બધું એ, પણ આમ ડગમગાટ થાય, ઘડીકમાં આવી જાય, ઘડીકમાં આવી જાય. એટલે એને લઈને એની મનની સ્થિરતા ન થાય અને અંગ ન બંધાય. તો એટલે કીધું ને, એક ગુરુ કા આશરા એક ગુરુ કી આશ ઓર અનસે ઉદાસ. એમ છે કે આપણે છે તે સમજી વિચારીને સ્વામીનો સમાગમ કર્યો તો પછી મનની સ્થિરતા, પછી બીજો ઘાટ સંકલ્પ નહીં, બીજો સંકલ્પ નહીં, તો છે કે આ જીવને અંગ બંધાય. તો શું કહે જુઓ. અને સત્સંગ વિના તો બીજા કોટી સાધન કરે, સત્સંગ વિના ગમે તેટલા સાધન કરે તો પણ તેને ઘાટની તથા રજોગુણાદી ગુણની નિવૃત્તિ થાય નહીં. ગમે તેટલા સાધન કરે, તપ કરે તો જ વધે. જો તપ કરવાથી કઈ ફાયદો છે? ક્રોધ વધે ઉડતો જો સાથે. પણ હોશિયા પટગરે શું કર્યું? ક્રોધી હતા તો ખરા ને, ગાડાને બચકું ભર્યું, દાંત પડી ગયા. રાતે અંધારે ગાડું વાગ્યું એટલે કરમ ચડી ગયા, અને પછી ક્રોધ આવી ગયો કે આ ગાડું મને વાગ્યું છે, ગાડાને બચકું ભર્યું. એ તો લાકડાનું તો માણસ બચકું ભરે તો લોધર્યું કાઢી નાખે ને લોહીનું. પણ પછી એમને મહારાજે સાધુ કર્યા ઓછિયા પટગરને, અને નામ પાડ્યો નિર્માણાનંદ. પછી હવે બધા કે તમે તો ઓછિયા પટગર આવા ક્રોધી ગાડાને બચકું ભર્યું તો કે એ તો ઓછિયો પટગર મરી ગયો, આ તો હવે નિર્માણાનંદ થયા, હવે નવો અવતાર આવ્યો. પેલો મા બાપ ના બુંદથી દેહ બંધાણો તો ઓછિયો પટગર, અને આ છે તે શ્રીજી મહારાજના વચને કરીને વચનનું અંગ બંધાણું, શબ્દનું અંગ બંધાણું. માટે હવે તો નિર્માણાનંદ, હવે ક્રોધ ના આવે. તો જો મહારાજનો એમ રહેશે જે આ સમાગમ કર્યો તો મહારાજની દયાથી આ છે તે સ્વભાવ ટળી ગયો. એમ છે તે હાથા ભાવે સત્સંગ કરે તો કોઈ જાતની નિવૃત્તિ ન થાય, સ્વભાવની દેહ ભાવની નિવૃત્તિ ન થતી હોય એ આ સત્સંગથી થઈ જાય છે. અને જો નિષ્કપટપણે કરીને સત્સંગ કરે ને પરમેશ્વરની વાર્તાને ધારે વિચારે તો એ મલિન ઘાટ નો નાશ થઈ જાય છે. તો એ મલિન ઘાટ તો બધા ચડી જાય. મલિન ઘાટ એટલે અઘટિત જગત સંબંધી માયાના ઘાટ. આ લઉં ના ખઉં, નાય જવું, નાય રહું, એવા જે માયાના ઘાટો હોય તો સ્વામી તમારા આગળ મારે નિષ્કપટ થવું છે. શું છે? ત્યાં ગોતતું નહીં, ઘેર જવું. આવું નિષ્કપટ થવાનું? હા, આવું નિષ્કપટ નહીં થવાનું. એમ એ કે મારે શું કહેવું? માટે સત્સંગનો પ્રતાપ તો અતિશય મોટો છે. સત્સંગનો પ્રતાપ તો અતિશય મોટો છે. અને બીજા સાધન છે કે કોઈ સત્સંગ તુલ્ય થાય નહીં. બીજા સાધન સત્સંગ તુલ્ય થાય નહીં. બીજા સાધન તો વિદ્વાનો પંડિતો હતા, ગોકુળ મથુરા શોભા હતી, બધા વેદના ભણેલા હતા.
વેદ શાસ્ત્ર પુરાણના પારંગત, મોટા મોટા યજ્ઞો કરે, મોટી મોટી સજે બધું કરે, પણ સજે સત્સંગ નહીં તો કૃષ્ણ ભગવાનના વિશે મહિમા હેત કે ઓળખાણ ન થઈ. અને ઋષિપત્નીઓ હતી એ તો નિરક્ષર બચારી, એ કઈ વિદ્વાન કે ભણેલી એવી નથી. ઋષિઓ ભણેલા ખરા બ્રાહ્મણો, પણ ઋષિપત્નીઓ ભણેલી નથી. પણ એને ગોપીઓનો સમાગમ, ગોપીઓનો સંગ હતો, ગોપીઓનો સમાગમ હતો, તો કૃષ્ણ ભગવાનનો સંબંધ થયો, મોક્ષ થવાનું, કલ્યાણ થયું, ભગવાનનો મહિમા સમજાણો જીવમાં, અભણ હતા તોય, અને પેલાને ના સમજાણો તો, અને ના મહિમા ગણો સાચી સત્સંગ નતો. એમ સ્વાગદેવ કેટલું સાધન કર્યું, પણ એને ગુરુ ના મળે, તો એમને સાથે ભક્તિના જીવમાં આવી. એ જ્ઞાનેશ્વરનો સંબંધ થયો તો એના જીવનમાં કાંઈક સાથે પછી ભક્તિ આવી, અને પછી સાથે કાંઈક સત્સંગી થયા. એમ સત્સંગ વિના મહારાજે કૃષ્ણ ભગવાન એટલા સારું કરે, એવું જલ્દી હું સત્સંગે કરીને થાવ એટલું તો તપ કરે, યોગ સાધે, યજ્ઞ કરે, તીર્થ કરે, વ્રત કરે, દાન કરે, એને કરીને વશ થતો નથી. સાથી કે એને કરીને જ્ઞાન આવતું નથી. વૃત્તિ જ્ઞાન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ નથી. કઈ તપ તીરથ કરવાથી જ્ઞાન ન થાય. જ્ઞાન તો સમાગમથી થાય, સત્સંગથી થાય. એક ઘડી આજી ઘડી સાચી આજી રાત, એક ઘડીની અડધી ઘડી પણ આશાપૂર્ણ સંસ્થાની એક શબ્દ જીવમાં આપણે ઉતરી જાય, કંબર કરી નાખે. એટલા માટે સત્સંગનો મહિમા શાસ્ત્રમાં લખ્યો છે. જીવન પલટો કરવો હોય તો સત્સંગ વિના જીવન પલટો થાય નહીં. એમ છે. સાંજે કોઈ સાધને કરીને જે જાતની નિવૃત્તિ નથી થતી, તેની નિવૃત્તિ આ સત્સંગમાં થાય છે. તે કારણપણા માટે જેને રજોગુણ સંબંધી મલિન ઘાટ ટાળવા હોય, માટે જેને મલિન ઘાટો ટાળવા હોય તેને મન કર્મ વચ્ચે નિષ્કપટપણે સત્સંગ કરવો, તો સત્સંગના પ્રતાપથી એ ઘાટની નિવૃત્તિ થઈ જશે. ઇતિ વચનામૃતમ એ પ્રમાણે ગઢડા પ્રથમનું 30નું થયું. ગઢડા પ્રથમનું 30નું. હા.